ચાલો આજે એક એવી મજેદાર વાર્તા સાંભળીએ જે આપણને બતાવશે કે સાચી દોસ્તીમાં કેટલી તાકાત હોય છે. એક એવી ભાઈબંધીની વાત જે કોઈ પણ મુશ્કેલીને હરાવી શકે છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક સાચો મિત્ર આપણા માટે શું કરી શકે? આ વાર્તા બરાબર એ જ સવાલનો જવાબ આપે છે. ચાલો મળીએ એવા બે પાક્કા દોસ્તોને જેમની મિત્રતા એક મિસાલ છે. તો વાર્તા શરૂ થાય છે એક મોટા, સુંદર સરોવર પાસે. અહીંયા જ આપણા બે મુખ્ય પાત્રો રહેતા હતા. એક સમજદાર કાચબો અને એકદમ ચપળ સસલું. અને એમની દોસ્તી, અલે વાહ, જોવા જેવી હતી. આમ જુઓ તો બંને કેટલા અલગ હતા નહીં? એકને પાણીમાં રહેવું ગમે તો બીજાને જમીન પર દોડવું. પણ છતાંય એમનો આખો દિવસ એકબીજા સાથે વાતો કરવામાં અને રમવામાં જ જતો. જો કોઈ એક જણ ન દેખાય તો બીજો તરત જ ઉદાસ થઈ જતો. આ જ તો સાચી ભાઈબંધી છે. પણ ઘણી વાર્તામાં બને છે એમ આ ખુશી લાંબો સમય ટકવાની ન હતી. એમની આ દોસ્તી પર કોઈકની ખરાબ નજર પડી ગઈ હતી અને એક ખતરનાક પ્લાન બની રહ્યો હતો. અને એ હતું એક લુચ્ચું શિયાળ. એની આંખોમાં દોસ્તી નહોતી દેખાઈ રહી. એને તો બસ એક સ્વાદિષ્ટ ભોજન દેખાઈ રહ્યું હતું. એનું મગજ તો ક્યારનુંય એમને પકડવાની જાળ ગૂંથવા લાગ્યું હતું. અને શિયાળને જે તકની રાહ હતી એ મળવામાં લાંબો સમય ન લાગ્યો. બસ નબળાઈની એક જ ક્ષણ અને શિયાળને પોતાનો પ્લાન પૂરો કરવાનો મોકો મળી ગયો. જે કાચબો હંમેશા શાંત રહેતો એ આજે દર્દથી કણસી રહ્યો હતો. પોતાના મિત્રને આ હાલતમાં જોઈને સસલાનું દિલ ભરાઈ આવ્યું. હવે એક ક્ષણ પણ બગાડ્યા વગર કંઈક કરવું પડે એમ હતું. ભારે મન સાથે સસલું દવા શોધવા માટે નીકળી પડ્યું. એણે પોતાના મિત્રને જલ્દી પાછા આવવાનું વચન તો આપ્યું, પણ એને ક્યાં ખબર હતી કે ખતરો તો એકદમ નજીક જ હતો. સસલાના જવાની તો શિયાળ રાહ જોઈ રહ્યું હતું. એકદમ ધીમા પગલે અને ચહેરા પર લુચ્ચું સ્મિત લઈને એ બખોર તરફ આગળ વધ્યું. એનો સમય આવી ગયો હતો. બસ એક જ ઝટકામાં શિયાળે બિચારા લાચાર કાચબાને પકડીને કોથળામાં પૂરી દીધો અને પોતાનો શિકાર લઈને ત્યાંથી નીકળી પડ્યું, જાણે બધું જ ખતમ થઈ ગયું હતું. હવે એક તરફ શિયાળ ખુશ થતું જઈ રહ્યું હતું, તો બીજી તરફ સસલું જે બન્યું એનાથી બિલકુલ અજાણ પાછું ફરી રહ્યું હતું. પણ પાછા આવીને એણે શું જોયું હશે? સસલું દોડતું દવા લઈને પાછું તો આવ્યું, પણ એની રાહ જોઈ રહી હતી એકદમ ડરાવણી શાંતિ. બખોલ ખાલી હતી અને સસલાના મનમાં ડર પેસી ગયો. અને બરાબર એ જ સમયે એણે દૂર એક શિયાળને મોટો કોથળો લઈ જતા જોયો. કોથળામાંથી એક દબાયેલો અવાજ, એના મિત્રનો અવાજ, એના કાને પડ્યો. હવે નિરાશ થવાનો સમય નહોતો. એક પ્લાન બનાવવો પડશે, અને એ પણ તરત જ. અને બસ સસલાના દિમાગની બત્તી ઝબકી. એના મગજમાં એક જોરદાર પ્લાન આવ્યો. કોઈ સાદો પ્લાન નહીં, પણ 4 ભાગની એક એવી રણનીતિ જેમાં દરેક પગલું એના મિત્રને બચાવવા માટે બહુ જ જરૂરી હતું. શિયાળ તો પોતાની ચાલાકી પર બહુ ખુશ થઈ રહ્યું હતું, પણ એને એ વાતની જરાય ખબર નહોતી કે હવે પાસા પલટાવવાના છે. એ પોતે જ એક એવી જ જાળમાં ફસાવા જઈ રહ્યું હતું જે એણે ઓછા આકલા પ્રાણીએ ગોઠવી હતી. એક બીજો સહેલો શિકાર જોઈને શિયાળથી રહેવાયો નહીં. એની લાલચે એને સાવધાન રહેવા ન દીધો. કોથળો ત્યાં જ મૂકીને એ સસલા તરફ દોડ્યો અને બસ જાળના પહેલા પગલામાં બરાબરનું ફસાઈ ગયું. જેવું શિયાળનું ધ્યાન બીજે ગયું કે તરત જ મોકો મળી ગયો. હવે વારો હતો પ્લાનના સૌથી જોખમી ભાગનો. એક એવી અદલાબદલી જે શિયાળનું નસીબ નક્કી કરવાની હતી. બંને મિત્રોએ ફટાફટ કાચબાને બહાર કાઢ્યો અને એની જગ્યાએ કંઈક બીજું જ ગણગણાટ કરતું મૂકી દીધું. અદલાબદલી પૂરી કરીને બંને જંગલમાં છુપાઈ ગયા અને પોતાની ચાલાકીનું પરિણામ જોવા માટે રાહ જોવા લાગ્યા. સસલાને ગુમાવવાથી થોડું નિરાશ થયેલું શિયાળ કાચબાનું ભોજન કરવા માટે પોતાની ગુફામાં પાછું આવ્યું. એને તો અંદાજ પણ નહોતો કે કેવું જોરદાર સરપ્રાઈઝ એની રાહ જોઈ રહ્યું છે. મોઢામાં પાણી સાથે શિયાળે કોથળો ખોલ્યો, પણ અંદર કાચબો નહીં, પણ ગુસ્સાથી લાલચોળ થયેલું એક આખું ઝુંડ હતું. સેંકડો મધમાખીઓ. મધમાખીઓનો હુમલો એટલો જોરદાર હતો કે શિયાળ દર્દથી ચીસો પાડવા લાગ્યું. ચારે બાજુથી ડંખ વાગવાથી એ ગભરાઈને પોતાની જ ગુફામાંથી જીવ બચાવીને ભાગ્યું. આ એક બહુ જ દર્દનાક શીખ હતી. ઝાડ પાછળથી બંને મિત્રોએ શિયાળને ભાગતા જોયું. હવે ખતરો ટળી ગયો હતો. ઘરે પાછા જવાનો સમય થઈ ગયો હતો, એમના શાંત સરોવર પાસે.
ફરી એકવાર બંને સાથે હતા. જે મુશ્કેલી આવી હતી એનાથી એમની દોસ્તી તૂટી નહોતી, ઉલટાનું એમની મિત્રતા પહેલાં કરતાં પણ વધુ મજબૂત બની ગઈ હતી. તો આ વાર્તા આપણને એક બહુ જ મહત્વની વાત શીખવે છે. સાચી તાકાત કદ કે ઝડપમાં નથી, પણ વફાદારી, બુદ્ધિ અને જેમને આપણે ચાહીએ છીએ એમના માટે લડવાની હિંમતમાં છે. સસલા અને કાચબા જેવી મિત્રતા જ તો જીવનની સાચી કમાણી છે.